તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 10 વિષય અંગ્રેજી જે ગાલા અસાઇનમેન્ટની અંદર મોસ્ટ આઈએમપી લેખન વિભાગ જે આપવામાં આવ્યો છે, લેખન વિભાગ જેની અંદર સમાવેશ થાય છે શોર્ટ નોટ, નિબંધ, ઈમેલ અને ઉપરાંત અહેવાલ એટલે કે રિપોર્ટ. તો પ્રથમ પરીક્ષા માટે 6 માસિકની પરીક્ષા માટે કઈ કઈ શોર્ટ નોટ આઈએમપી છે, ક્યાં ક્યાં નિબંધ, ઈમેલ અને રિપોર્ટ આઈએમપી છે, તો તેનો આજે આપણે અભ્યાસ કરશું, તે જોશું. સૌ પ્રથમ વાત કરીએ યુનિટ નંબર 1. પહેલું જે યુનિટ છે તેની અંદરથી કઈ કઈ શોર્ટ નોટ આઈએમપી છે. તો પહેલી શોર્ટ નોટ છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કેમ ટ્રુ. રેલવે સ્ટેશન બનાવવાનું સપનું સાકાર થયું. ત્યાર પછી બીજી શોર્ટ નોટ જે આઈએમપી છે તે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ બે શોર્ટ નોટ પહેલા યુનિટમાં મોસ્ટ આઈએમપી રહેશે. ઉપરાંત યુનિટ નંબર 2 જે છે તો તેની અંદર કોન્ફ્લિક્ટ ઓફ રામસી 070 વિથ ઇટસેલ્ફ. આ શોર્ટ નોટ આઈએમપી રહેશે. ત્રીજો પાર્ટ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, તેની અંદર આઈએમપી શોર્ટ નોટની વાત કરીએ તો રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. ફોર્થ વન યુનિટનો જો વાત કરીએ તો આજે શોર્ટ નોટ છે તે મોસ્ટ આઈએમપી છે. આ જ વર્ષે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગઈ છે. મધર ઓફ વન્ડરફુલ ક્રિએશન. પાંચમું પાર્ટ જે છે પ્લેઇંગ વિથ ફાયર, તો તેની અંદર સેફ્ટી પ્રિકોશન્સ આ એક શોર્ટ નોટ આઈએમપી બને છે. અને ઉપરાંત પાયરોટેકનિક જે છે એ પણ ખૂબ જ આઈએમપી શોર્ટ નોટ છે. તો પહેલા 5 યુનિટની આપણે આઈએમપી શોર્ટ નોટની વાત કરીએ. હવે વાત કરીએ સેક્શન ઈની અંદર જે આપણને લેખન વિભાગમાં નિબંધ પૂછવામાં આવે છે, તો કયા કયા નિબંધ આગોતરી તૈયારી માટે વાંચવા જોઈએ કે જે પૂછાઈ શકે છે. તો પહેલું મોસ્ટ આઈએમપી નિબંધ છે માય મધર. બીજો જે આઈએમપી નિબંધ છે તે છે માય બેસ્ટ ફ્રેન્ડ, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. ત્યાર પછી આવે છે માય ફેવરેટ ટીચર. ત્યારબાદ માય ફેવરેટ નેશનલ હીરો. આઈએમપી નિબંધનો લિસ્ટ જો આગળ જોઈએ તો માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી, કે આપણે પ્લેઇંગ વિથ ફાયર જે છે એ પૂરેપૂરો દિવાળી અને ફટાકડા પર આધારિત છે. પછી આગળ ચાલીએ તો માય સ્કૂલ લાઇબ્રેરી. ત્યાર પછી માય ડ્રીમ રોબોટ, આપણે બીજું યુનિટ જોયું હતું જે પૂરેપૂરું રોબોટ પર બનેલું છે. ત્યાર પછી 8મો નિબંધ કંઈક આવો છે ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ, કે જો હું મારા નગરમાં સરપંચ હોય. ત્યાર પછી અ વિઝિટ ટુ બર્ડ સેન્ચુરી, પક્ષી અભયારણ્યની મુલાકાત, તો કોઈ વિઝિટ વિશે નિબંધ પૂછાઈ શકે છે. અને આગળ છે 10મો આઈએમપી નિબંધ પોલ્યુશન ઇન સિટી, શહેરોની અંદર પ્રદૂષણ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક નિબંધની અંદર કામ કરી શકે તેવા મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ આપેલા છે. તો તેવો એક વિડીયો લેક્ચર બનેલો છે, તો તે વિડીયો લેક્ચર જરૂરથી જોઈ લો. તેની અંદર વિઝિટને લગતા સેન્ટેન્સીસ છે કે વિઝિટને લગતો કોઈ પણ નિબંધ પૂછાય તો આપણે એ પોઈન્ટ લખી શકીએ. ફેસ્ટિવલ રિલેટેડ પણ ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે. કોઈ પણ ફેસ્ટિવલ સંબંધિત નિબંધ પૂછાય છે તો એ પોઈન્ટ આપણે લખી શકીએ. ઉપરાંત લાઈફ ઓફ અ પર્સન, કોઈ વ્યક્તિના જીવન વિશે જો નિબંધ પૂછાય તો તેની અંદર પણ લખી શકાય તેવા ફિક્સ પોઈન્ટ તે વિડીયોની અંદર સમજાવેલા છે. હવે વાત કરીએ ઈમેલ રાઇટિંગ, ઈમેલ લેખન. તો એક તો આ સબ્જેક્ટ છે અબાઉટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, એક્ઝિબિશન, કલા હસ્તકલાનું પ્રદર્શન. ત્યાર પછી પ્રિપેરેશન ફોર ધી એસએસસી એક્ઝામ, ધોરણ 10 એસએસસી પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે. ત્યાર પછી નોટ ટુ વરી એઝ હી હેઝ સેટલડ વેલ ઇન હિઝ ન્યૂ હોસ્ટેલ, કે વ્યક્તિ કોઈ જે છે એ નવી હોસ્ટેલમાં રહેવા લાગ્યા છે વ્યવસ્થિત રીતે. અને ત્યાર પછી આગળ જે છે હેલ્થ એઝ સી ઇઝ નોટ વેલ, કે પોતાના મિત્રની સ્વાસ્થ્યની તબિયત ખબર પૂછતો ઈમેલ છે. સો સ્ટુડન્ટ્સ, these are the most આઈએમપી short notes, essay and email. તો વિડીયો લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી ગાલા અસાઇનમેન્ટની અંદર જે આપવામાં આવ્યા છે શોર્ટ નોટ, નિબંધ અને ઈમેલ તે જોયા. શેર ધીસ વિડીયો with your dear friends.